ઈરાન ઇઝરાયલ યુદ્ધને કારણે વૈશ્વિક બજારમાં ઊભી થયેલી અસ્થિરતાનો સીધો પ્રભાવ ભરૂચ જિલ્લાના ઉદ્યોગો પર જોવા મળ્યો છે. ખાસ કરીને જિલ્લાના એક્સપોર્ટ આધારિત અને ઈંધણ પર નિર્ભર ઉદ્યોગોમાં મોટા પાયે આર્થિક અસર નોંધાઈ છે. રાજ્યના પેટ્રોકેમિકલ્સ, ડાયમંડ, ટેક્સટાઇલ, સિરામિક, બુલિયન માર્કેટ, શેર માર્કેટ, એક્સપોર્ટ કેમિકલ ઉદ્યોગોને વધારે નુકસાની છે, ત્યારે ઇઝરાયલ-ઈરાન યુદ્ધની અસર ભરૂચ જિલ્લાના ઉદ્યોગો પર પડી શકે છે. ભરૂચ જિલ્લામાં મહાયુદ્ધના કારણે દરિયાઈ માર્ગ અને બંધ થતા ટ્રાન્સપોર્ટેશન દર 15 થી 20% વધી જવા પામ્યો છે, જેથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, દહેજ, વિલાયત અને સાયખા જીઆરડીસીના ઉદ્યોગોને ઈરાન-ઇઝરાયલ મહાયુદ્ધથી 20%, એસડીપી અને પીપીઈમાં 15 થી 20%નો વધારો નોંધાતા કરોડોનું નુકસાન થઈ શકે છે. જિલ્લાના ઉદ્યોગોની પેટ્રોકેમિકલની કેમિકલ પ્રોડક્ટ તેમજ પ્લાસ્ટિકની પ્રોડક્ટની વસ્તુઓમાં પ્રોડક્ટ કોસ્ટ 15 થી 20% વધી જવાની સંભાવનાઓ વધી રહી છે. ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં આયાત અને નિકાસ 15 થી 20% જેટલી ઘટવાની સંભાવનાઓ રહેલી છે. ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં ફાર્મા, બલ્બ, ડ્રગ્સ, એગ્રો અને પેટ્રોકેમિકલના ઉદ્યોગો પર મોટી અસર થઈ શકે છે. ઈરાન-ઇઝરાયલ મહાયુદ્ધ જો લાંબુ ચાલે તો કંપનીઓની બાયો પ્રોડક્ટના ભાવ ભડકે બળશે. ઉદ્યોગ જગતને રો મટીરિયલ મોંઘું થવાથી કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વધી જશે, જેની સીધી અસર ભરૂચ જિલ્લામાં થતી આયાત અને નિકાસ પર પડશે. ઉદ્યોગકારોના માટે આયાત નિકાસમાં 20 થી 25%નો ઘટાડો થવાથી દહેજ સહિતના ઉદ્યોગો ચિંતામાં છે. જોકે સરકારની હાલ સુધીની કામગીરીથી ઉદ્યોગકારો કંઈક રાહત અનુભવી રહ્યા છે. અફવાઓથી આપણે બચીને રહેવું પડે, કારણ કે એવી કોઈ સ્કેરસિટી દેખાતી નથી અને ગભરાવાની આપણે બિલકુલ જરૂર નથી. સરકારે બધા જ રિસોર્સિસ લગાવીને એને સંપૂર્ણ રીતે મેનેજ કર્યું છે. ઔદ્યોગિક વિસ્તારની વાત કરું તો દહેજ અને ભરૂચમાં મોર દેન 2 lakhs આપણા કોન્ટ્રાક્ટ લેબર્સ અહીંયા રહે છે. એ લોકોને ખાવા પીવાની વ્યવસ્થામાં ક્યાંક થોડી અડચણ આપણને આવે છે. તો એલપીજી સિલિન્ડર્સની જે વ્યવસ્થા છે, સ્કેરસિટી નથી, પણ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાને આપણે વ્યવસ્થિત કરી દઈએ તો આ તકલીફ જે પડી રહી છે એમાંથી પણ આપણે બહાર આવી શકીએ. કેમિકલ અને ફાર્મા બંનેના ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપર જરૂરથી અસર થઈ છે અને ક્યાંક ને ક્યાંક એક આશંકા દરેકના મગજમાં આવે છે કે ભાઈ હવે શું થશે. પણ આપણે ભગવાનના ઉપર ભરોસો રાખીએ કે આ યુદ્ધ જલ્દી સમાપ્ત થાય અને ક્યાંક એવી ફીલ આવી રહી છે કે આ યુદ્ધ ક્યાંક ને ક્યાંક સમાપ્તિ તરફ જઈ રહ્યું છે અથવા શાંતિ તરફ જઈ રહ્યું છે. એ એક બહુ સારી નિશાની છે અને આપણે વર્તમાન સરકારનો અને પ્રધાનમંત્રીશ્રીનો આભાર માનીએ છીએ કે જે ડિપ્લોમેસીથી આપણા ઇન્ટરનેશનલ રિલેશન્સને મેનેજ કરે છે અને જે રીતના આપણા રિસોર્સિસને કાયમ રાખે છે. આપણે જોઈએ છે સમાચારમાં કે આપણે જે પેટ્રોલિયમ અને ગેસ છે એના જહાજો આવી રહ્યા છે, તો એ ક્યાંક ને ક્યાંક આપણી ડિપ્લોમેસીની સફળતા છે અને આપણને વિશ્વાસ છે કે આવા સંજોગોમાં જ્યારે આપણે કોરોના કાળમાં અને નોટબંધીના સમયમાં પણ સરકારે જે રીતના એવી ઇમરજન્સીના કટોકટીને મેનેજ કરીને આમ નાગરિકને કોઈ દિવસ અસર ન થાય એવી વ્યવસ્થા ઊભી કરી હતી. આ વખતે પણ આપણને વિશ્વાસ છે કે આમ નાગરિક તદુપરાંત આપણા જેટલા ઉદ્યોગો છે એમને પણ સારી રીતને મેનેજ કરી શકીશું અને સરકાર એમાં સફળ થશે એવી મને આશા છે. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે.